આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે વિધાનસભાની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક છે ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સપ્તાહે 5 દિવસમાં કુલ 5 બેઠકો મળી હતી. સોમવારે પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટીમાં છેલ્લા 1 વર્ષ જેટલા સમયમાં માદક પીણાના વેચાણથી ટેક્સ પેટે રાજ્ય સરકારને 94,19,000ની આવક થઈ છે. દરમિયાન અમદાવાદના એપીએમસી વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધીના ઓવરબ્રિજ પ્રોજેક્ટનો પ્રશ્ન ચર્ચાયો હતો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો કે ઓવરબ્રિજ બનવામાં કેટલો સમય લાગશે, જેના જવાબમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ ઓવરબ્રિજ બનાવવા માટે 1 વર્ષ પહેલા મંજૂરી આપી હતી, જેના માટે 1,295 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આગામી વર્ષ 2027 સુધીમાં આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરાશે. એકંદરે 10.63 કિલોમીટર લંબાઈમાં કામગીરી થશે. પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે અમદાવાદમાં ટ્રાફિક પોલીસની 50% જેટલી જગ્યાઓ ખાલી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની 3,484 મંજૂર જગ્યાઓ સામે 1,709 જગ્યાઓ ખાલી છે. બદલી બઢતીથી જગ્યાઓ ભરવામાં આવે છે, જ્યારે ગાંધીનગર શહેરમાં ટ્રાફિક પોલીસની તમામ 135 જગ્યાઓ ભરાયેલી હોવાનું જાહેર કરાયું હતું. એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે જાહેર કર્યું હતું કે અદાણી જૂથ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 91,000 ચોરસ મીટરથી વધુ સરકારી અને ગૌચર જમીન મેળવવા અરજી કરવામાં આવી છે. જોકે હાલના તબક્કે સરકારમાં તમામ અરજી પડતર છે. અન્ન, નાગરિક પુરવઠા, સિંચાઈ સહિતના વિભાગની માંગણી પરની ચર્ચા દરમિયાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો હતો કે સસ્તા અનાજની દુકાનેથી હલકી ગુણવત્તાના અનાજનો જથ્થો પૂરો પડાય છે. બીજી તરફ મંત્રી કુંવરજી બાવળિયાએ જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે ગરીબો 2 ટંક જમી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો પૂરો પડાય છે. અંતે આ વિભાગની માંગણીઓ બહુમતીથી પસાર થઈ હતી. વિધાનસભા ગૃહમાં મંગળવારે પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 2 વર્ષમાં 2,214 કરોડની સોલાર ઉર્જાની ખરીદી કરી છે. કુલ 72 જેટલા ખાનગી ઉત્પાદકો પાસેથી આ સોલાર વીજળી ખરીદવામાં આવી છે. વર્ષ 2023માં પ્રતિ યુનિટ ₹12.80નો સરેરાશ ભાવ ચૂકવાયો હતો, જ્યારે વર્ષ 2024માં યુનિટ દીઠ સરેરાશ ₹6.72નો ભાવ અપાયો હતો. અને એક સવાલના જવાબમાં રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય વેરા કમિશનરની કચેરીને છેલ્લા 2 વર્ષમાં જીએસટીની ચોરી બાબતે કુલ 579 ફરિયાદો મળી હતી, જે પૈકી કુલ 12 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. એ દરમિયાન કુલ 29 કરોડ જેટલી રકમની જીએસટીની ચોરી પકડવામાં આવી છે. વર્ષ 2023માં 268 અને વર્ષ 2024માં 311 જેટલી જીએસટી ચોરી સંદર્ભેની ફરિયાદો રાજ્ય વેરા કમિશનર કચેરીને મળી હતી. પ્રશ્નોત્તરી બાદ આરોગ્ય અને કાયદા વિભાગની માંગણી પરની ચર્ચામાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને વિમલ ચુડાસમાએ પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટવા રજૂઆત કરી હતી. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ પીએમજેવાય કાર્ડ બંધ હોવાથી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને સારવાર મેળવવામાં ખૂબ હાલાકી પડતી હોવાની ગૃહમાં રજૂઆત કરાઈ હતી. મા યોજનામાં સારવારમાં લોકોને તકલીફ ન પડે તે દિશામાં સરકારે પગલાં ભરવા જોઈએ. ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ આતંકવાદ કરતાં પણ વધારે જોખમી હોવાની દલીલ સાથે તેમણે માંગણી કરી હતી કે આવા તત્વોને નશ્યત કરવા માટે કડક કાયદો લાવવો જોઈએ અને જેલમાં ધકેલવા જોઈએ, કારણ કે ખોરાકમાં ભેળસેળને લીધે મોટી સંખ્યામાં લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. ચર્ચાને અંતે જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં મા યોજનાને લગતી ફરિયાદોનું સતત મોનિટરિંગ કરાય છે. અમદાવાદની સિવિલ મેડિસિટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત્ત સંસ્થા ઊભી કરાશે, જે મગજ નર્વસ સિસ્ટમ સંબંધિત રોગોની સારવાર અને સંશોધન માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ દ્વારા કેન્સરના રોગોની સેવાઓ સુદૃઢ કરવા પોરબંદર, હિંમતનગર, વલસાડ અને ગોધરા ખાતે નવા રેડિયોથેરાપી સેન્ટરો શરૂ કરાશે. આગામી દિવસોમાં ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કાયદાનો અમલ કરનારું દેશનું બીજું રાજ્ય બનશે. ચર્ચાને અંતે આ વિભાગોની માંગણી બહુમતીથી પસાર કરાઈ હતી. વિધાનસભા ગૃહમાં બુધવારે પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં 2 વર્ષમાં 4,600થી વધુ બાળકને હૃદય, કિડની અને કેન્સરની ગંભીર સમસ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ 2,318 બાળકોને હૃદય સંબંધિત બીમારી, 1,620 બાળકોને કિડની તેમજ 670 બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું છે. શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન બાળકોને 20 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે સારવાર આપવામાં આવી છે. અને એક સવાલના જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાંથી છેલ્લા 2 વર્ષમાં 8,986 કિલો ભેળસેળયુક્ત ઘી પકડાયું છે, જેમાં 115ને પકડવામાં આવ્યા છે. મોટાભાગના કિસ્સામાં દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 4 કિસ્સામાં કોર્ટ કેસ દાખલ કરાયા છે. નાણાં અને ઉર્જા વિભાગની માંગણી પરની ચર્ચા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ યુપીએસસીની ટેકનોલોજીથી સજ્જ એવા સોલાર પંપનો ઉપયોગ કરવા રજૂઆત કરી હતી.
આ ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરવાને કારણે ગુજરાતમાં 600 કરોડની વીજળી વેડફાઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો. ગુજરાતમાં 200 કરોડના સોલાર પંપ લગાવ્યા છે, છતાંય ખેડૂતોને આ ટેકનોલોજી માટે કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. ચર્ચાને અંતે જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે આ માંગણીના સંદર્ભમાં નવા વર્ષે ખેડૂતોને ટેન્ડરમાં યુએસપીસી સિસ્ટમ આપવાનું સરકારે નક્કી કર્યું છે. ધારાસભ્યોએ વાર્ષિક 1.5 કરોડની ગ્રાન્ટ વધારીને 5 કરોડ રૂપિયા કરવા રજૂઆત કરી હતી, જેના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે ધારાસભ્યને ગ્રાન્ટમાં વધારો કરવા મામલે મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ છે અને સરકાર આ અંગે વિચારી રહી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લા 2 વર્ષમાં 56 સરકારી પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા સાવ ઓછી અથવા તો નહિવત હોવાના કારણોસર આ શાળાઓ બંધ કરાઈ છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 9, અરવલ્લીમાં 7, અમરેલી તથા પોરબંદરમાં 6 શાળાઓ બંધ થઈ છે. પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મોંઘવારીમાં ગૌમાતા માટે સહાય વધારવા માંગણી કરી હતી. પાંજરાપોળમાં પશુઓના નિભાવ માટે પશુ દીઠ રોજના 30 રૂપિયા સહાય ચૂકવાય છે. દેશના અન્ય રાજ્યોમાં સહાયની રકમ વધારે છે. આ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા બજેટમાં પૂરતી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્નોત્તરી બાદ ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની 20 કલમમાં અને અનુસૂચિ 1ના 8 આર્ટિકલમાં સુધારા સાથેનું વિધેયક વિપક્ષ કોંગ્રેસના સમર્થન સાથે પસાર થયું હતું. આ વિધેયકના સુધારા અમલમાં આવતા સ્ટેમ્પ ડ્યુટી તંત્રમાં ગેરવહીવટ અટકશે તેમ પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ચોરીના કિસ્સામાં ઓછામાં ઓછા 5 રૂપિયા અને વધુમાં વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના 10 ગણા દંડ વસૂલવાની જોગવાઈ બદલીને હવે 4 ગણો દંડ વસૂલવાની જોગવાઈ દાખલ કરાઈ છે. વિધાનસભા ગૃહમાં શુક્રવારે છેલ્લી બેઠક મળી હતી. પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં લાડલી બહેનના યોજના શરૂ કરવાની માંગણી કરી હતી. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યોજના લાગુ થઈ છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો અહીં આ યોજનાઓ ક્યારે શરૂ કરાશે? આ સવાલના જવાબમાં મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બહેનોને અન્યાય કરાતો નથી. નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના હેઠળ માતબર રકમની સહાય ચૂકવવામાં આવી રહી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની સાપ્તાહિક સમીક્ષા, જેના લેખક હતા ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.